નમસ્કાર મિત્રો, ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જન્માષ્ટમીથી લઈને દિવાળી સુધીનો સમય કર્ક રાશિના લોકો માટે આવનારો આ સમય કેવો રહેશે તેના વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું। મિત્રો, બુધ ગ્રહનું, સૂર્ય ગ્રહનું તથા શુક્રનું ગોચર અને શનિદેવની વક્રી ચાલને જોઈને જો આપણે જન્માષ્ટમીથી દિવાળી સુધીના સમયનું એક આકલન કરીએ તો કર્ક રાશિના લોકોને સ્વાસ્થ્યને લઈને આ સમયગાળો શુભ પરિણામ આપનારો રહેશે। સ્વાસ્થ્યમાં તમને ખૂબ જ સારી રાહત જોવા મળશે। તમે જે બીમારીથી પરેશાન હતા કે કોઈ ડિસીઝ વારંવાર તમને પરેશાન કરી રહ્યો હતો તો તેમાં તમને રાહતના સમાચાર પ્રાપ્ત થશે તથા જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને તમે ચિંતિત હતા તો પણ તેમાં શુભ સમાચાર પ્રાપ્ત થશે તથા સંતાનોના કે વડીલોના સ્વાસ્થ્યની ચિંતાઓ પણ દૂર થશે। પારિવારિક સંબંધોની બાબતમાં આવનારો સમય તમારા માટે શુભદાયી રહેશે, પરંતુ કેટલીક બાબતોમાં તમારી વાણીને લીધે વિવાદો ઊભા થઈ શકે છે, મતભેદો ઊભા થઈ શકે છે। માટે તમારે વાણી ઉપર સંયમ રાખવો જોઈએ અને ખાસ કરીને પરિવારમાં વિવાદો ન થાય તેવા નિર્ણયો લેવાથી પણ તમારે આ સમયગાળા દરમિયાન બચવું જોઈએ। જે લોકો વ્યાપાર કરી રહ્યા છે તેમના માટે આ સમયગાળો શુભ પરિણામ આપનારો રહેશે। વ્યાપારમાં વૃદ્ધિ જોવા મળશે, આવકમાં વધારો થશે, વ્યાપાર ક્ષેત્રે તમે વધુ પ્રગતિ કરી શકશો તથા વ્યાપાર ક્ષેત્રે અટકેલા સોદાઓ પૂર્ણ થશે, વ્યાપારમાં નવી ગતિ પ્રાપ્ત થશે અને તમે જે આયોજનો બદલાવો કરવા માગતા હતા તો તેમાં આવતી મુશ્કેલીઓ દૂર થશે। તમારા ભાગીદારોનો તમને સહયોગ પ્રાપ્ત થશે અને વ્યવસાયિક ક્ષેત્રે તમને આર્થિક મદદ પણ મળી રહેશે। મિત્રો તરફથી તથા અન્ય આયોજનોથી ધન લાભ પણ પ્રાપ્ત કરી શકશો। જે લોકો નોકરી કરી રહ્યા છે તેમના માટે આવનારો સમય શુભ ફળ આપનારો રહેશે, પરંતુ તમારી મહેનતમાં અનેક ગણો વધારો થતો જોવા મળશે। તમારે નોકરીની બાબતમાં થોડા સતર્ક પણ રહેવું પડશે। તમારી કોઈ બેદરકારીને લીધે મુશ્કેલી ઊભી થઈ શકે છે। સાથે સાથે તમારા ઉપરી અધિકારીનો તમારી ઉપર વિશ્વાસ તૂટે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું તથા તમારી જવાબદારી સંપૂર્ણ રીતે તમારે નિભાવવી પણ પડશે। કોઈના ભરોસે રહીને તમારા કાર્યને છોડવું ન જોઈએ, અન્યથા મુશ્કેલીઓ ઊભી થશે તથા આર્થિક નુકસાની પણ થઈ શકે છે। જે લોકો કારકિર્દી માટે સખત પરિશ્રમ કરી રહ્યા છે, સખત મહેનત કરી રહ્યા છે અને સફળતા મળતી નથી તે લોકો માટે આવનારો સમય ખૂબ જ સારી શ્રેષ્ઠ ઉપલબ્ધિઓ લઈને આવનારો રહેશે। આ સમયગાળામાં તમને મનપસંદગીનું પદ પ્રાપ્ત થાય, ઉત્તમ તકો પ્રાપ્ત થશે, સાથે સાથે મહેનતનું શ્રેષ્ઠ પરિણામ પણ આ સમયગાળા દરમિયાન તમને જોવા મળશે। એકંદરે આવનારો આ સમય કર્ક રાશિના લોકો માટે આર્થિક સમૃદ્ધિ લાવનારો, આત્મવિશ્વાસમાં વધારો કરાવનારો તથા તણાવને દૂર કરાવનારો સાબિત થશે, પરંતુ આવક સામે જાવક વધે નહીં તેનું ખાસ તમારે ધ્યાન રાખવું પડશે। ખાસ કરીને બિનજરૂરી ખર્ચાઓથી તમારે દૂર રહેવું અને આવક જાવકનું સંતુલન જાળવવું અતિ મહત્ત્વનું બની રહેશે। વિદ્યાર્થી મિત્રો માટે આવનારો સમય મહેનત વધુ કરવાનો બની રહેશે। આ સમયગાળામાં જેટલા તમે આળસથી દૂર રહેશો તેટલો તમને વધુ લાભ થશે। વિદ્યાર્થી મિત્રોએ આળસનો ત્યાગ કરી આ સમયગાળા દરમિયાન શ્રેષ્ઠ મહેનત ઉપર વિશેષ ધ્યાન આપવાનું રહેશે તથા બિનજરૂરી ચર્ચાઓથી દૂર રહી તમારા લક્ષ્ય ઉપર વિશેષ ધ્યાન આપવું પડશે। જે લોકો પશુપાલન, ખેતી કે જમીની વ્યવસાય સાથે જોડાયેલા છે અથવા તો બાંધકામને લગતા વ્યવસાય સાથે જોડાયેલા છે કે ફૂડ મેન્યુફેક્ચરિંગ એટલે કે FMCGના વ્યવસાય સાથે જોડાયેલા છે તેવા લોકો માટે આવનારો સમય સુવર્ણ તકો આપનારો સાબિત થઈ શકે છે। જે લોકો વિદેશને લગતી બાબતો સાથે સંકળાયેલા છે તેમના માટે આવનારો સમય લાભદાયી રહેશે। વિદેશમાં તમે ઇમ્પોર્ટ એક્સપોર્ટનો વ્યવસાય કરી રહ્યા છો તો તમને સારા ઓર્ડરોની પ્રાપ્તિ થશે તથા ત્યાં કોઈ નાણાં તમારા ફસાયેલા છે તો તેમાં પણ તમને શુભ સમાચાર પ્રાપ્ત થશે। સાથે સાથે તમે વિદેશ અભ્યાસ માટે પ્રયત્ન કરી રહ્યા છો
તો તેમાં પણ આવનારો સમય તમારા માટે લાભદાયી સાબિત થશે. જે લોકો પારિવારિક વિવાદો, વ્યવસાયિક વિવાદો કે કોર્ટ કેસના વિવાદો કે અન્ય વિવાદોમાં ઘેરાયેલા છે અને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, તેમના માટે આવનારો સમય માન સન્માન આપનારો, વિવાદોમાંથી મુક્તિ આપનારો તથા માનસિક તણાવને દૂર કરનારો સાબિત થશે. જો તમે રાજકીય બાબતો સાથે સંકળાયેલા છો તો આવનારા સમયમાં તમારે સાવધાની રાખવાની જરૂર છે. કોઈ અન્ય વ્યક્તિની ભૂલને લીધે તમારી મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે તથા તમારે અન્ય વિવાદો થઈ શકે છે. માટે વાણી વર્તન ઉપર સંયમ રાખવો અને અન્ય લોકો ઉપર તમારા કાર્યની જવાબદારી ન સોંપવી જોઈએ. તથા કોઈ જગ્યાએ તમારા નાણાં ફસાયેલા છે કે કોઈ જગ્યાએ તમારા જમીન મકાનના સોદાઓ અટકેલા છે કે તમે કોઈ રોકાણો કરેલા છે પરંતુ વૃદ્ધિ થતી નથી, તો આવનારા સમયમાં તમારા ફસાયેલા નાણાં છૂટા થઈ શકે છે. જૂના રોકાણોમાં વૃદ્ધિ જોવા મળશે તથા અટકેલા સોદાઓ પણ પૂર્ણ થશે અને તમને આર્થિક સહયોગ પણ પ્રાપ્ત થશે. ઘણા સમયથી તમારે કોઈ નવી ગાડી ખરીદવાનું કે નવા મકાનની ખરીદી કરવાનું કે અન્ય જમીનની ખરીદી કરવાનું સપનું હતું, પરંતુ તેમાં અડચણો ઊભી થતી હતી. તો આ સમયગાળા દરમિયાન તમને યોગ્ય તકો પ્રાપ્ત થશે. તમે નવી ખરીદી કરી શકશો તથા પરિવારનો તમને ખૂબ જ સહયોગ પ્રાપ્ત થશે. પરિવાર સાથે પ્રવાસનું આયોજન થશે. સંતાનો તરફથી તમને શુભ સમાચાર પણ પ્રાપ્ત થશે. કર્ક રાશિના લોકોને પ્રેમ જીવનમાં કોઈ વિવાદો છે, મતભેદો છે, તો તે પણ આવનારા સમયમાં દૂર થશે. કર્ક રાશિના લોકોએ લોભ લાલચમાં કે સટ્ટાકીય બાબતોમાં રોકાણ કરવાથી બચવું જોઈએ તથા તમે કોઈ પણ રોકાણ કે નવી શરૂઆત કરી રહ્યા છો તો પ્રથમ વડીલોની તથા તમારા પરિવારની સલાહ અવશ્ય લેવી જોઈએ. આવનારો સમય કર્ક રાશિના લોકો માટે આર્થિક ઉન્નતિ કરાવનારો તથા સ્વભાવમાં પરિવર્તન લાવનારો અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં વૃદ્ધિ કરાવનારો બની રહેશે. કર્ક રાશિના લોકોએ પોતાની મનોકામનાની પૂર્તિ માટે કેટલાક ઉપાયો પણ કરવા જોઈએ. કર્ક રાશિના લોકોએ નિયમિત સોમવારના દિવસે વ્રત ઉપવાસ કરવા જોઈએ તથા ઓમ નમઃ શિવાયના મંત્ર જાપ કરવા તથા શિવલિંગ પર જળ અર્પણ કરવું જોઈએ અને યથાશક્તિ મુજબ સફેદ વસ્તુનું દાન કરવું જોઈએ. મિત્રો, રાશિફળ તથા આધ્યાત્મિક માહિતી તથા વાસ્તુશાસ્ત્રની માહિતી તથા સનાતન સંસ્કૃતિની માહિતી માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં તથા વિડીયોને લાઈક કરજો. તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.